અને અદા આ શું છે આ લીલું નાળિયેર છે. લીલું છે તો ઊંચું છે. અરે લીલું છે. કે આ ક્યાં વધારવાનું છે? માતાજીએ તો હનુમાન બાપાએ માતાજીએ દેશ વધારવાનું. આ રાતમાં જવું છે ને અમારા રાજમાં સગુના બેન છે ને એનું છે. એટલે કુંવર હાથ બોલાવ્યા છે. કુંવર હાથ. કાઈ વાંધો નહીં, તમતારે અદા શાંતિથી જાવ અને બાપુએ હડકાયો કૂતરો પાડ્યો છે ત્યાં રાખજો, ફેટકું ફરી જાય નહીં. એવું છે. હા, મને બે ફેટકા ફરી ગઈ. હા તે વાંધો નહીં, હાલો. અરે હા, આ પિંગલગઢ નગરી છે. રાજા પટિયા રાજ કરે છે. મારા મહારાજાએ કીધું હતું કે પિંગલગઢ છોડી દેજો, દેશ જજો ને પરદેશ જજો. અને હા, હું પિંગલગઢના પાદરે આવીને ઊભો છું તો લાય એમ થાય છે કે અહીંથી ને પાછો વળી જાવ, પણ એક વખતે એમ થાય છે કે લાય રાજમાં જાવ, સારો કુંવર હોય તો નાળિયેર જીલાવું, નકર જીલાવે તો ભલે, નકર મહારાજાના દુશ્મન કેવા છે જોઈને ચાલતો થાય. લા સે કોઈ ડેલીએ એ ડેલીએ સે કોઈ એ ડેલીએ સે કોઈ કયો વર્ષથી રાજ્ય સગાડે ત્યાં માર દેમી થી નહીં બેટા હે ત્યાં હારું ને આમ ગલુડિયા ગોળ કેમ લપાઈને બેઠો છે? માર દેમી થી હે તું એ પાછો છોકરો મારે હે હાલો ડેલીએ સે કોઈ ના કોઈ નથી. કોઈ નથી. તો ગામના માં વ્યુ હોય ને આ તમાર બાપા રાત છે એટલે આવો છો તે જોશો ને કોઈ નથી એમ. તે હું લેવાય થોડું કામ હતું એટલે આવ્યો. તું એમ નહીં માય બોલ તો થોડું કામ હતું શું એટલે કામ હતું મારા દાપણ જવું. ક્યાં મારે તાર બાપુ આગળ જવું. તે ના હું કામ તારું કામ નથી એનું કામ. તે હું કામ કામ હોય ત્યારે જ આવ્યા હોય ને. શું કામ છે તો તાર નો બધું પૂછાય. તો તું બધું પૂછ લે તો તાર બાપુ હું પૂછશે મને? તો તારે કામ હોય મને કે ને આ કઈ દેખાય છે? શું છે આ નાળિયેર કહેવાય. લાય ફોન ફોડવાનું વિધિ. થઈ બાપુ કયો એટલે ઈ કીશી. શું કહું પણ અમાર બાપુ પરદેશી પંડિત મળવા માંગે. પણ અમાર એટલે આ નાળિયેર પી લીલુડું નાળિયેર કહેવાય. એને હું કહું? શુદ્ધ માણા આ લીલુડું નાળિયેર કહેવાય. અને માવો બાપુનો પુત્ર છે હવે હમણાં ઘણું કુવળ છે કુંવર નથી કેતો એ. હાલો મોકલો પુત્ર છે, પુત્ર એકે છોકરો છે. આ લેવા મોકલો પૂતળા તમને જ બનાવ્યા ભાઈ પણ છોકરાનું કહું છું, છોકરો છે એને ના છોકરો નથી પૂછતો હોય જાતે છે કે નથી. પણ એટલું બધું તારે પૂછીને તું કોણ છો ઈ પેલા કે એવું બોલ નકા તારી બાપ ફીકી નહીં થાય હું ગોર દાદા છું. કોનો દાદો છો દાદો એમ. એટલે કોનો દાદો હોને બધાજી. તારોય દાદો ને તાર બાપુનોય દાદો ને એનોય દાદો ને એનોય દાદો. ઓહો હા તો મારા કરતા હોય ગયો એટલે શું તે કીધું એ તારોય દાદો ને તાર બાપુનોય દાદો ને એનોય દાદો ને એનોય દાદો. એટલે ગોરાની માનો દાદો એનો નહીં. કઈ તો બાપુ કયો શું કહું કારણ કે પરદેશી પંડિત મળવા માંગે છે. હા એવું કહું હા આ બાપુ હે કહે બધાજી. એ કોક કઈ મરવા માંગે છે એ પણ બાપુ આ પણ બાપુ તમે જરાક સાંભળો તો ખરા પણ જરાક તો સાંભળો લે મારા બાપુ નીંદર માં છે બાપુ જોયું છે બાપુ
એ તમને એક વાત કહું એ બેહો તો એટલે આપણ બાપુ હા ચાલ તો ઉયો બરાબર બોલો લે બોલ લે હવે બાપુ હા પ્રધાનજી કહો એક ગોર બાપુ આયા અંદર આવે નતા માંગે અરે પ્રધાનજી જો કોઈ રાજગોર હોય તો રાજી ખુશીથી રાજમાં લઈ આવો અને જો કોઈ રસ્તે રખડતા હોય તો દક્ષિણ દે ને માના કરે ઓકે બાપુ ઓકે એ પણ ઓકે હા બાપુ ઓકે ઓકે બાપુ તું રાતનો શોખ રખડતો ફકડતો પેલા દી તો આ હું થાતું હતું ઈ અમાર રાજમાં ફટાકડા ફૂટતા હતા આવી રીતે પણ મચ્છર અમે વધી ગયા પણ આ એક બાજુ નમતો તો સાલ ઉતરી નાખી અરે નો આ હમણે શિવડે અમાર બાપુ એ જો એવું છે અમાર બાપુ લુરકાઈ કે મે કેમ ને ચાલ અરે હું કીધું કે તું રાતનો કે રખડતો એક માવો બીજો આમાં તને જોતા હું લાગે બાપુનો હોટલે લુગડા બદલાઈ પેલા રાજગોર છું પાકો હવે પાકો અસલ અસલ તાજો હવે એમાં કાઈ નો ઘટે ચોખા ઘીનો તો કેતો બોલે બાપુ અરે કહો પ્રધાનજી અસલ રાજગોર અને ટીકડી ટી રાજગોર હોય તો રાજી ખુશીથી રાજમાં લઈ આવો આ તે પેલા એમને કહી દીધું હોત તો આ લુરકા કેમ નહીં કે હટાઈ દીજો આજ્ઞાનું પાલન કરો પ્રધાનજી જો બાપુનો હાલો આઈ જાઓ ફટાફટ આયા કાઈ લે આ તો બાપુ આ ગોળ અરે પધારો પધારો ભુદેવ પધારો ભુદેવના સર્વમાં રાજાના પગ્યા કોટી કોટી નમન કરે છે આયુષ્માન ભવ અરે કહો ભુદેવ વ્યોમ ક્યાંથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો અરે હા રાજા બજાર આવું છું તો પ્રોબ્લેમ નથી ધરતી મસ્તક જુદા કરી અને પિંગલ એ પણ બાપુ આઈ થઈ જાય કોઈ થઈ જાય હાઈ તો વેતી નો થા ભાગો બે આય અમને બાપ દીકરાને બિન બજાવે આમણા એકો તો ક્યાંય છે હેલ્યો આવે અમાર બાપુ કેટલા ગરમ થઈ ગયા હું એટલું બધું ત્યાં કહી દીધું મેં કાઈ નથી કીધું એને તો રાય રાય જેવડા ટુકડા કરવાનું કીધું પણ મને એમ થોડી દિયા આવી મેં કીધું મારું ક્યાંક ગોઠવે તો એવું નથી મેં પણ એમ કાઈ નથી કીધું મેં કીધું હું કોકણગઢ થી આવું છું નાયલ મને થોડી ખબર છે કયા અમારે 50 વર્ષથી વેર આવે એવું હે હા સમજો એક વાત કહું એટલે 53 વર્ષ તો અબોલા છે પણ ઈ જે હોય યાર હા એક વાત કહું શું એક વખત તાર બાપુ પાસે જાય હું નહીં જાઉં એક વખત તો તાર જાવું હોય તો હું નહીં જાઉં એક વખત જાને એમ હા એક વખત તો મારું ગોઠવશે હા પછી આવતી વખતે તારું કરો ગોરાણીમાં નામ એમાં હામ ન ખાવાના હોય તો મને નો રે કોઈ એક વખત જાતો જા એમ પાકું પાકું માની જશે માની જશે તો ન માન્યા ને તો ગોરાણી માને બનશે બરોબર આપણે જાતો જા બાપુ કહો પ્રધાનજી તમે એટલા બધા ફડકી નો જાતા તો કહો કહો પ્રધાનજી ગોર બાપુ અંદર આવે નજર માંગે પાછી ભાઈ તમે જરા પ્રધાનજી આવ મેં તને આદેશ કર્યો હતો શું ગોરને ધક્કા મારી અને રાજની બહાર કાઢ પણ બાપુ ઠેર તળાવની પાણી મૂક્યો હતો પણ બાપુને બીજી વાત જ નથી બીજું કિરે સિવાય બીજી વાત જ નથી પણ થોડી મારી વાત તો સાંભળો તો વાત કરવી કરો ને કઈ
ખીચડી ખાવી કામે કરું મારે ખાઓ નહીં રહેવું મારે હો પ્રધાનજી હા બાપુ આજ્ઞાનું પાલન કરે તમને કહું છું ખરા અંદર આવે બધા માંગે લેતો જા તો આવું ન પાડતા લેતો જા એ ભાઈ શાંતિ તું પતાઈ દીજો અરે આઈકલ હવે પતાઈ મારું મગજ સટ છે આઈકલ હવે નહીં મેળ પતાઈ, આઈકલ પતાઈ. આઈકલ તારો વારો અજાય અને ઊંચા અવાજે ન બોલતો સમજી ગયો હા. બોર હોય તો ભલે રહ્યો હા હવે રાજા પટિયાર કાં તો દીકરી લીધે વેરો પાડ પડે અને કાં તો દીકરી દીધે વેરો પાડ પડે. અરે હા ભદેવ આજે આપણી પણ વાત કેવી સત્ય છે માટે પ્રધાનજી હાજર રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો એનું શું કામ થયું? પ્રધાનજી પણ મને કહી દો ને કામ હોય રાજમાંથી કુંવર પ્રતાપને બોલાય પણ ઈને તો આરામ કરવા દો આ પણ બોલો 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 બોલો